ભાઈ મારું નામ સોલંકી દક્ષાબેન છે। અમારો આ ગટરનો પ્રોબ્લેમ છે, કોઈ આમાં ધ્યાન આપતું જ નથી। આ 2.5-3 મહિનાથી આ લાઈન ખોદી છે અને ગટરનું પાણી અમારું બહાર જાય છે। છોકરું નાનું છે અને ઘરમાં કોઈ જવાબ, હાવ છોકરું નાનું છે, બીમાર છે, તો કોઈ અહીંયા ભાવ પૂછવા આવતું નથી, દવાખાને કોઈ આવતું નથી। અને અહીંયા જરીક કેટલાય વાર ફોન કર્યા તો કે કાલ આવે, પ્રમદી આવે, આ 2.5 મહિના થયા પણ કોઈ જવાબ દેતું નથી। શું કયો વિસ્તાર છે ને શું તકલીફ છે? પ્રમુખનગર। તમે રજૂઆત કરેલી? અમે રજૂઆત કરીને એને અટાણે 1.5 મહિનો થયો છે। અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે તો એમાં નીકળાય એમ જ નથી, ગટર ઉભરાય છે અને બધાયની એપાર્ટમેન્ટની ને બધાય લોકોની ઉભરાય છે અત્યારે। મારું નામ પૂંજાભાઈ સિસોદિયા, હું વોર્ડ નંબર 12 નો કોર્પોરેટર છું। આજે વોર્ડ નંબર 12 માં પ્રમુખનગર વિસ્તાર છે, તેમની અંદર વિકાસના કામો ચાલુ હોવાથી કે જ્યારે ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન અને ટોરન્ટ ગેસના કામ હોવાથી રોડના ખોદાણ થયેલું છે, એટલે એમની અંદર ક્યારેક ગટરના કંઈક પ્રશ્ન, ગટર તૂટેલી હતી પાઇપલાઇનો, એની આજે સુખદ અંત આવ્યો છે અને જે આપણે પોલીસ પેલ નખાવાનું કામ ચાલુ કરી દીધું છે ને વરસાદ વરાપ થાય ત્યારથી અમે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરી દઈશું એવી હું રહીશ અને ખાતરી આપું છું।